નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે ખરીફ પાકની અંદર પાયાના ખાતર વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે, જેની અંદર આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ. એમના 3 ખાતર આવે છે. એક છે મેલોક્ઝા 4G, બીજું છે મેલોક્ઝા ઓર્ગેનિક અને એક છે માઇકોલી. આ ત્રણેય પ્રોડક્ટ વિશેની માહિતી આપું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. અને જો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. હવે સૌપ્રથમ માહિતી આપવાની છે લિટમસનું જે 100% ઓર્ગેનિક ખાતર આવે છે, જે છે મેલોક્ઝા 4G. હવે જે આ મેલોક્ઝા NPK 4G છે એ 25 કિલો પેકિંગની અંદર આવે છે અને એક બેગનો ભાવ હોય છે 1000 રૂપિયાનું પ્રમાણ હોય છે. 1 એકરની અંદર એક બેગ નાખવાનું હોય છે. જે મેલોક્ઝા 4G આવે છે એની અંદર આમ તો NPKના કન્સોટિયા હોય છે, એટલે કે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના કન્સોટિયા છે એ સાથે એની અંદર હ્યુમિક, ફોલિક અને સીવીડ જેવા હોર્મોન્સ છે, સાથે પોઈન્ટના પ્રમાણની અંદર તમામ સૂક્ષ્મ તત્વો છે, એટલે કે ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, મોલિબ્ડેનમ, આવા બધા સૂક્ષ્મ તત્વો હોય છે. અને આ કોઈ પ્રકારે કેમિકલ ખાતર નથી, એટલે આપણે ઝેર મુક્ત ખેતી કરતા હોય એ પણ વાપરી શકાય, પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પણ તમે વાપરી શકો. જો તમે રાસાયણિક ખેતી કરતા હોય તો રાસાયણિક ખાતર ન વાપરવું, એની જગ્યાએ આ મેલોક્ઝા 4G ખાતર વાપરવામાં આવે તો ખૂબ સારું રહેશે. આના પરિણામો પણ ખૂબ સારા છે, કેમ કે આની અંદર NPK એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના જે કન્સોટિયા છે, સાથે તમામ પ્રકારના સૂક્ષ્મ તત્વો છે અને હોર્મોન્સ પણ છે, બધી જ વસ્તુ આની અંદર છે, જેથી કરીને આ ખાતર છે એ આપણે જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ કામ કરે છે. જે આપણી જમીનની અંદર અળસિયા અને મિત્ર જીવાત હોય એને પણ સુરક્ષિત રાખે છે ને એકંદર આપણી જમીનને ખૂબ મહદઅંશે સુધારો કરે છે. એટલે આ જે મેલોક્ઝા NPK ખાતર છે એ આપણે ખેતરમાં વાપરવા માટે પાયાના ખાતર તરીકે ઉત્તમ ખાતર આવે છે. બીજું, ઘણા બધા મિત્રો છે અલગ અલગ પ્રકારના ખોળ વાપરતા હોય. જો તમે ખોળ વાપરતા હોય તો એમાં પણ લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું આવે છે મેલોક્ઝા ઓર્ગેનિક. મેલોક્ઝા ઓર્ગેનિક આવે છે એ 30 કિલોની બેગ આવે છે. 1 એકરની અંદર 1 થી 2 બેગનું પ્રમાણ હોય છે અને આનું 30 કિલોની જે બેગ આવે છે એક બેગનો ભાવ હોય છે 1200 રૂપિયા. અને આને આપણે 1 એકરની અંદર 1 થી 2 બેગ વાપરીએ તો આની અંદર પણ આપણે ઘણા બધા ફાયદા મળે છે. જો કાં તો આપણે મેલોક્ઝા 4G વાપરવાનું અથવા તો મેલોક્ઝા ઓર્ગેનિક, બંનેમાંથી કોઈ પણ એક વાપરવાનું. અને મેલોક્ઝા ઓર્ગેનિક છે એની અંદર આમ એક પ્રકારે મિક્સ ખોળ આવે છે, જેની અંદર એરંડી ક્રશ, લીંબોડીનો ક્રશ છે, કાજુ ફોતરાનું જે ક્રશ આવે છે, મરઘાની ચરક છે, તમાકુનો દળ છે, આ તમામ પ્રકારના જે ખોળ આવે છે એ મિક્સમાં ખોળ આવે છે. અને ખોળ છે એ પણ એક પ્રકારે આમ તો ઝેર મુક્ત કહેવાય, આમાં કોઈ કેમિકલ નથી હોતું, એટલે કેમિકલ ખેતી કરતા હોય તો એ પણ વાપરી શકે અને ઝેર મુક્ત ખેતી કરતા હોય એ પણ વાપરી શકે. બધા જ ખેડૂતો છે એ વાપરી શકે. મેલોક્ઝા ઓર્ગેનિક છે એની અંદર પણ અલગ અલગ પ્રકારના ઘણા બધા તત્વો મળે છે, સાથે આપણી જમીનને સુરક્ષિત રાખે છે, જમીનની ફળદ્રુપતા વધારે છે અને જમીનની અંદર જે મિત્ર જીવાત છે, અળસિયા હોય કે બેક્ટેરિયા હોય, એને પણ કોઈ હાનિ કરતા નથી. એટલે એકંદરે જે મેલોક્ઝા ઓર્ગેનિક ખોળ આવે છે એ ખોળ વાપરતા એ ખેડૂત માટે મિક્સ ખોળ તરીકે આનું કામ ઉત્તમ છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. બીજું આવે છે માઇકોલી. માઇકોલી આમ તો જે કહેવાય ને માઇકોરાજા આવે છે, અને માઇકોરાજા છે એ પણ જે આપણે જમીનની અંદર આપવાનું હોય છે, અને જમીનની અંદર માઇકોરાજા આપીએ તો એ પણ કોઈ પણ ખાતરની સાથે મિક્સ આપી શકીએ. માઇકોલી છે એ 4 કિલો અને 10 કિલો બંને પેકિંગની અંદર આવે છે. આનું પ્રમાણ હોય છે 1 એકરની અંદર 4 કિલો. આનો 4 કિલોનો ભાવ હોય છે 600 રૂપિયા. અને આ માઇકોલી જે ખાતર આવે છે એ કોઈ પણ અન્ય ખાતર સાથે મિક્સ કરીને જમીનમાં આપવામાં આવે તો જ્યારે પણ આપણો પાક હોય એની અંદર મૂળની અંદરની જે ફૂગ હોય એમાં પણ ઘણું બધું આપણે સારું એવું પરિણામ આપે છે. મૂળનો ગ્રોથ વધારે છે અને મૂળ મજબૂત કરે છે. જમીનની અંદરથી જે ખોરાક લેવાની પ્રક્રિયા હોય તેમાં પણ મદદરૂપ કરે છે. ખાસ કરીને જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ પડેલો હોય એને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરવાનું પણ આ કામ કરે છે. એટલે એકંદરે માઇકોલી છે એ પણ જમીનની અંદર ખૂબ જરૂરી છે. માઇકોરાજા છે એ આપણે દરેક પાકોની અંદર આપવું જોઈએ. તો માઇકોલી છે એ પણ 1 એકરની અંદર 4 કિલોના પ્રમાણથી આપવું જોઈએ. એટલે ખાસ કરીને અત્યારે પાયાનું ખાતર આપતા હોય તો દરેક ખેડૂત ભાઈઓને મારી ભલામણ છે કે DAP, NPK, યુરિયા વગેરે જે રાસાયણિક ખાતર આવે આ ખાતરોનો વપરાશ બંધ કરો. એ મોંઘા પણ થઈ ગયા છે અને સાથે આપણી જમીન અને પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે. એટલા માટે હવે આપણે રાસાયણિક ખાતર બંધ કરી અને જો પાયાના ખાતરમાં અત્યારે ચોમાસું પાકમાં વાપરવું હોય તો આપણે મેલોક્ઝા
NPK 4G આવે એ વાપરી શકીએ, એની સાથે માઇકોલી પણ મિક્સ કરી શકીએ અને સાથે જે ખોળ વાપરવો હોય તો મેલોક્ઝા ઓર્ગેનિક નામથી જે મિક્સ ખોળ આવે છે એ પણ વાપરી શકાય. અને માઇકોલી છે એ બંનેમાંથી તમે કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી શકો છો. એટલે આ ત્રણેય પ્રોડક્ટ ખૂબ સારી છે અને ખૂબ સારા પરિણામો આની અંદર મળે છે. એટલે ત્રણેય પ્રોડક્ટ વિશેની દરેક ખેડૂત ભાઈઓને અમે વાપરવા માટે ભલામણ કરી રહ્યા છીએ. છતાં પણ આ ત્રણમાંથી કોઈ પણ પ્રોડક્ટની વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે અમારું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.